નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાકાર પરિવાર વતી હું કુલદીપસિંહ રાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન કહેતા કે સોશિયલ સાયન્સ વિષયમાં આજે આપણે પ્રકરણ 1 જે ભારતનો વારસો જે છે તે વિશે આપણે અભ્યાસ કરવાના છે. ભારતનો વારસો, જેને ઇંગ્લિશમાં હેરિટેજ ઓફ ઇન્ડિયા કહેવાય છે, એના વિષય ઉપર આજે આપણે અભ્યાસ કરવાનો છે. પહેલું જ ચેપ્ટર છે ધોરણ 10નું ઇતિહાસ વિભાગનું, જેને આપણે વ્યવસ્થિત સારી રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને આ વિડીયોના માધ્યમથી હું તમને ચોક્કસ ગેરંટી આપું છું, તમારું સામાજિક વિજ્ઞાન વિષય સરળ થઈ જશે. તો આવો આપણે આજે શરૂઆત કરીએ છીએ. ભારતનો વારસો. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. દુનિયામાં બહુ જ ઓછા દેશો છે જેની સંસ્કૃતિ પ્રાચીન હોય. પ્રાચીન એટલે કે જૂની. ભારત એ જૂની સંસ્કૃતિ ધરાવે છે. દુનિયામાં મિસ્ર, સુમેર, બેબીલોન, ગ્રીક, ચીન અમુક હાથના વેઢે ગણી શકાય એટલા જ દેશોની પ્રાચીન સંસ્કૃતિ હતી. એમાં ભારતની પણ એમાં ગણના થાય છે. ભારત એક પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે શું કહેવાયું છે એના વિશે આપણે જરા જોઈએ. ઉત્તર યત સમુદ્રસ્ય હિમાંદ્રસ્ય દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંતતિ. હવે આ તો સંસ્કૃતમાં થયું, એનું ગુજરાતી શું તો એના વિશે આપણે જોઈએ. અહીંયા એમ કે છે સમુદ્રની ઉત્તરે. સમુદ્રની ઉત્તરે, આ સમુદ્ર આપણે જોઈએ છે, ભારતની ત્રણેય બાજુથી સમુદ્ર છે. સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે. ઉત્તરમાં હિમાલય આવ્યું છે, બરાબર. અહીંયા હિમાલયની પર્વતમાળા છે. ઉત્તરમાં હિમાલય અને દક્ષિણમાં સમુદ્ર. સમુદ્રની ઉત્તરે હિમાલય, હિમાલયની દક્ષિણે સમુદ્ર, બરાબર. એ આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દનો ઉલ્લેખ આજથી હજારો વર્ષ પહેલા વિષ્ણુ પુરાણ નામના ગ્રંથમાં થયેલો છે. એનાથી મોટો પુરાવો શું હોઈ શકે કે ભારત કેટલું પ્રાચીન હતું. અને ભારત શબ્દનો ઉલ્લેખ પણ એ હજારો વર્ષ પહેલાના ગ્રંથમાં પણ થયેલ છે. ભારતમાં શુભ કાર્યના પ્રારંભે લેવાતા સંકલ્પો. આપણે શુભ કાર્ય કંઈ પણ કરીએ છીએ, લગ્ન પ્રસંગ હોય, વાસ્તુ હોય, હવન હોય, કથા હોય, અથવા અન્ય કોઈ પણ શુભ કાર્ય હોય, શુભ મુહૂર્ત હોય, ત્યારે શુભ કાર્યમાં જે શબ્દ બોલાય છે એમાં શબ્દ આવે છે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત. આવા શબ્દનો ઉલ્લેખ આપણે સાંભળીએ છીએ. આ શબ્દ આજથી હજારો વર્ષો પહેલા બોલાયેલા શબ્દો છે, જે આજે પણ બોલાય છે, જેને આપણે શું કહીએ છીએ? વારસો. જે પૂર્વજો જે બોલતા હતા એ આજે પણ બોલીએ, એ જ આપણો વારસો. તો એ વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. હવે ભારતની સીમાની વાત કરીએ. ભારતમાં પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણેય દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળાઓ એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. હવે એના આપણે જરા જોઈએ. અહીંયા પશ્ચિમમાં
અરબ સાગર છે. અહીં પૂર્વમાં બંગાળાની ખાડી છે. અહીં દક્ષિણમાં હિન્દ મહાસાગર છે અને ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા છે. તો વિચાર કરો કે ભારત કેટલી સુંદર કુદરતી સીમાઓથી ઘેરાયેલો દેશ છે. અહીં આપણે જોઈએ છે ત્રણેય બાજુથી સમુદ્ર છે. પશ્ચિમમાં અરબ સાગર, પૂર્વમાં બંગાળાની ખાડી અને દક્ષિણમાં હિન્દ મહાસાગર અને ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા. આવી કુદરતી સીમાઓથી ઘેરાયેલો આપણો ભારત દેશ છે. અને આ આપણા દેશની સમૃદ્ધિ આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા ભારતમાં આવી. આપણો ભારત દેશ એટલો સમૃદ્ધ, જ્યાં ખનિજ સંપદા, વિશાળ નદી, પર્વતો, ખીણો, સાગર, મહાસાગર, ખેતીલાયક ફળદ્રુપ જમીન, એટલે જે કોઈ પણ વિદેશી પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવતી તે ભારતમાં જ તે નિવાસ કરીને રહી જતી. જેમ દૂધમાં સાકર ભળી જાય એમ આ વિદેશી પ્રજાઓ ભારતની સંસ્કૃતિમાં ભળી જતા. તો આ આપણા માટે બહુ મહત્વની વાત કહેવાય. આ આદાન પ્રદાન પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અને પરિવર્તનો જોવા મળ્યા છે. આદાન પ્રદાન એટલે શું? તો વિદેશના લોકો જ્યારે ભારતમાં પ્રવેશ કર્યો ત્યારે એમની ભાષા, બોલી, રહેણી કરણી, રીતિ રિવાજ અલગ હતા, આપણા અલગ હતા. હવે આ રીતે સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું અને આ આદાન પ્રદાનથી પરિવર્તનો જોવા મળ્યા છે ભારતમાં. અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું. એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાનું હસ્તાંતરણ થવું એટલે શું? તમે જ્યારે જન્મ્યા ત્યારે તુલસી એ માતા કહેવાય, ગાય એ માતા કહેવાય, એ તમને ખબર નથી. એ તમારા મમ્મી પપ્પાએ તમને કહ્યું. તમારા મમ્મી પપ્પાને એમના મા બાપે એમને કહ્યું. અર્થાત એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાનું હસ્તાંતરણ થયું, બરાબર. અને તેનો સાતત્યપૂર્ણ એટલે બેલેન્સ સાથેનો વિકાસ પણ થયો છે. ભારતનું સ્થાન આપણે જરા જોઈએ તો ભારતનું સ્થાન, વર્તમાન ભારતનું સ્થાન, કદ, વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં આપણે અભ્યાસ કરી ગયા છે. આપણે એટલી તો ખબર છે કે હાલ ભારત વિસ્તારની દ્રષ્ટિએ, ભારત હાલમાં વિસ્તારની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં 7મા ક્રમે છે. હવે આ ક્રમ કોઈ નાનો નથી. વિશ્વમાં 200 ઉપરના દેશો છે, 200 ઉપરાંતના દેશો છે. એમાં ભારતનો ક્રમ 7મો. આ કોઈ નાની અમથી વાત નથી. તો ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે આવે છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં વસ્તીનો ઉલ્લેખ કર્યો કે ભારત જનસંખ્યાની બાબતમાં વિશ્વમાં બીજા ક્રમે આવે છે. પાઠ્યપુસ્તકમાં બીજો ક્રમ લખ્યો છે, પણ હાલમાં વાસ્તવિક પરિસ્થિતિ પ્રમાણે, વસ્તી પ્રમાણે આપણે પ્રથમ ક્રમે આવી ગયા છે. પણ પાઠ્યપુસ્તકમાં બીજો ક્રમ લખ્યો છે એટલે આપણે અત્યારે એ માન્ય રાખીએ છીએ, પણ વાસ્તવિક રીતે વસ્તીમાં હાલ આપણે પ્રથમ નંબરે છીએ. હવે આપણે આગળ અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, વૈવિધ્યસભર વારસો, વૈવિધ્ય એટલે વિવિધતા વાળો, ડાયવર્સિટી ઓફ હેરિટેજ, વારસામાં પણ વિવિધતા જોવા મળે છે. અને એ વિષય પર આપણે હવે જોઈએ
તો ભારત ભૂમિએ, ભારતની જે ભૂમિ છે જેના પર આપણે સૌ નિવાસ કરીએ છીએ, આપણે સૌ રહીએ છીએ, ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. સમૃદ્ધ અને વૈવિધ્ય એટલે વિવિધતા વાળો વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય વેપારી રહી છે. સૌથી પહેલા કે ભારતનો જે વારસો જે આપણને પ્રાપ્ત થયો છે એ આપણને અને વિશ્વને વિવિધતાવાળો વારસો આપ્યો છે. એક ઉદાહરણ દ્વારા સમજો કે આજે આખા વિશ્વમાં ગણિત દ્વારા તમામ ગણતરી થાય છે. એ ગણિતની શોધ જ ભારતે કરી છે. અહીંથી જ વિશ્વમાં ગયું છે. યોગ ભારતથી જ વિશ્વમાં ગયું છે. અર્થાત કે ભારતની ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. હવે આ જે વારસો જે છે એમાં ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિ શાંતપ્રિય અને વેપારી પ્રજા રહી છે. જેનું ઉત્તમ ઉદાહરણ કહીએ તો સિંધુ ખીણની સંસ્કૃતિ. સિંધુ ખીણની સંસ્કૃતિ એ આજથી 5000 વર્ષ જૂની સભ્યતા, જેને હડપ્પા અને મોહેન્જો-દડોની સભ્યતા કે સંસ્કૃતિ પણ કહીએ છીએ. આ સંસ્કૃતિમાં ક્યાંય પણ યુદ્ધના માટેના હથિયારો, શસ્ત્રો મળતા નથી. આખી પ્રજા વેપારી પ્રજા હતી, જે વેપાર કરતી હતી અને શાંતપ્રિય હતી. તો ભારતનું એક લક્ષણ છે, ભારતની પ્રજા શાંતપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાં સતચિત આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. આપણી સંસ્કૃતિ એટલી મહાન છે કે આપણા મન, શરીર અને આત્માને આનંદ પમાડે છે. અને એ આનંદ જે છે એ સાહજિક આપણને પ્રાપ્ત થાય છે, કારણ કે આપણે ભારતમાં નિવાસ કરીએ છીએ. ઘણા લોકો વિદેશમાં જાય છે, ત્યાં ગયા પછી ભારતને વધુ યાદ કરે છે, કારણ કે આપણી સંસ્કૃતિ એટલી મહાન છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. વિદેશી પ્રજાઓ ભારતમાં આવી અને સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું. તેમને ઘણી વસ્તુ આપણી સ્વીકારી, આપણે ઘણી બાબતો એમની સ્વીકારી. આ રીતે સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું અને તેમણે અપનાવેલા અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. ભારતનો 2 બાબતનો સ્વીકાર થયો છે, એક અહિંસા અને શાંતિ. જે આપણે અત્યારે જોઈએ છે કે વિશ્વની અંદર અહિંસાના, શાંતિના મૂલ્યો આજે પણ લોકોએ સ્વીકાર્યા છે. એનું ઉત્તમ ઉદાહરણ કહીએ તો ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબરે આવે છે. આ 2 ઓક્ટોબરના દિવસે આપણે વિશ્વ અહિંસા દિન તરીકે આપણે ઉજવીએ છીએ. બરાબર, એ એના મોટું ઉદાહરણ છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. બરાબર, સિંધુ ખીણની સંસ્કૃતિથી શરૂ કરીને આજ દિન સુધી, સિંધુ ખીણની સંસ્કૃતિ 5000 વર્ષ જૂની છે. ત્યારથી શરૂ કરીને આજ દિન સુધી આપણા ભવ્ય વારસાને આપણે આવડત, બુદ્ધિ, શક્તિ, કલા કૌશલ્ય દ્વારા આપણે એને સમૃદ્ધ બનાવ્યું છે. એટલે ભારત પાસે જે બુદ્ધિ, કલા, કૌશલ્ય, આવડત છે
એના માધ્યમથી આપણી સંસ્કૃતિને આપણે ઉજ્જવળ બનાવી છે અને સમૃદ્ધ બનાવી છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિ મુનિઓ ભારતના વારસાના ઘડતરમાં અને તેના નિર્માણમાં અનેક લોકોનો ફાળો રહ્યો છે. તો આપણે વાત કરીએ તેમાં કોણ? એક તો ઋષિ મુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો રહ્યો છે. આપણે અહીંયા ફોટામાં પણ જોઈ શકીએ છીએ કે ઋષિ મુનિઓ, સંતો પણ આપણે અહીંયા જોવા મળે છે, બરાબર, જેમનો ફાળો રહ્યો છે. કબીર જોવા મળે છે, ગુરુ નાનક જોવા મળે છે, વાલ્મીકી જોવા મળે, મીરાબાઈ જોવા મળે છે. એ ઉપરાંત વિદુષીઓ જે પોતાના જ્ઞાન થકી પોતે ભારતને સમૃદ્ધ બનાવ્યું. એવી રીતે વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ છે, બરાબર, સીવી રમન છે, બરાબર, વિક્રમ સારાભાઈ છે, હોમી ભાભા છે. એમણે કલાકારો, બરાબર, એવી રીતે શિક્ષણ શાસ્ત્રીઓ, સમાજ સુધારકો, રાજારામ મોહન રાય, આ બધા આપણે જોઈએ છે કે આ બધાનો બહુ મોટો ફાળો રહ્યો છે ભારતની સંસ્કૃતિના વિકાસમાં, બરાબર. આ બધાના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીતિ રિવાજો વગેરે પણ ભારતને મળ્યા. આ રીતે ભારતમાં ભાથીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. ભાથીગળ એટલે કલરફુલ સંસ્કૃતિનું નિર્માણ થયું. સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. જીવન જીવવાની રીત, વે ઓફ લાઈફ. જીવન જીવવાની રીત એ આપણને સંસ્કૃતિ શીખવાડે છે. દરેક દેશની પોતાની સંસ્કૃતિ હોય છે. ભારત દેશની પોતાની સંસ્કૃતિ છે. પ્રિયમ વદ, પ્રિય બોલો, સત્યમ વદ, સત્ય બોલો, માતૃદેવો ભવ, માતાને દેવ સમાન જાણો, પિતૃદેવો ભવ, પિતાને દેવ સમાન જાણો, આચાર્ય દેવો ભવ, આચાર્યને દેવ સમાન જાણો, કહેતા કે ગુરુને દેવ સમાન જાણો. તો દરેક દેશની પોતાની સંસ્કૃતિ હોય છે. ભારત દેશની પોતાની આગવી સંસ્કૃતિ છે. તો એ આપણે જીવન જીવવાની રીત શીખવે છે સંસ્કૃતિ. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વગેરે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિઓ બને છે. હવે લોકો અલગ અલગ દેશમાંથી જનજીવન, ભારતનું જે જનજીવન છે, ભારતમાં જે પરિવર્તન, સુધારા જે કંઈ થયા છે, સામાજિક નીતિ, એ ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓના, સમાજની સંસ્કૃતિઓથી આ બધું નિર્માણ થયું છે. સંસ્કૃતિ એટલે શું? મોઢે કરવાનું છે આપણે સૌએ. સંસ્કૃતિ એટલે શું? તમામ વિદ્યાર્થીઓએ મોઢે કરવાનું છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. માનવ મનનું ખેડાણ એટલે મનનું ખેડાણ, એટલે મનને ખેડવું એટલે મનને સતત વિચારશીલ રાખવું. સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને આજ દિન સુધી આપણે આપણા મનનો જે સતત એનું ખેડાણ કરીને આપણા ભારતને આપણે સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિને આપણે સમૃદ્ધ બનાવી છે. તો માનવ મનનું ખેડાણ, તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, માનવ સમાજની ટેવો, મૂલ્યો, રહેણી કરણી
ધાર્મિક પરંપરાઓ, આ તમામ આજે આપણે બધી બાબતો જોઈ એ તમામ બાબતોના જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. આપણે સૌ મોઢે ખાસ કરી લેજો. ભારતીય સંસ્કૃતિનો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ખાસ તમામ વિદ્યાર્થીઓ મોઢે કરી લે. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, જેને આપણે ઇંગ્લિશમાં હેરિટેજ ઓફ ઇન્ડિયા કહીએ છીએ. આ વારસો આપણને આપણા પૂર્વજો તરફથી મળ્યો છે. મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું હતું કે જ્યારે આપણે જન્મ્યા ત્યારે સૂર્યને જળ ચડાવવું જોઈએ, સૂર્યદેવ કહેવાય એવી ખબર નથી. આપણા મા બાપે આપણને કહ્યું, એમને એમના માતા પિતાએ કહ્યું, એમને એમના માતા પિતાએ કહ્યું. તો વારસો જે છે એ પૂર્વજો તરફથી મળેલી ભેટ છે. બરાબર, આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી ભેટ. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો એટલે પ્રાચીન રહ્યો છે. શાળાકીય અભ્યાસક્રમમાં આપણે સૌ દૈનિક પ્રતિજ્ઞા, સ્કૂલમાં પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. આ પ્રતિજ્ઞા આપણે બોલીએ છીએ તો પ્રતિજ્ઞામાં પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ પર પણ આપેલી છે પ્રતિજ્ઞા. તો પ્રતિજ્ઞા ઓથ જેને આપણે કહીએ છીએ એ આપણે બોલતા હોઈએ છીએ. તો એમાં આવે છે કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. તો આપણને ગર્વ હોવો જોઈએ, આપણા સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો 100% આપણને ગર્વ હોવો જોઈએ. આ સમૃદ્ધ વારસો જે આપણને પ્રાપ્ત થયો છે એ વારસાના 2 પ્રકાર છે. એક કુદરતી વારસો અને બીજું માનવ સર્જિત વારસો, જેને પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો પણ કહેવાય છે. તો આ વારસા વિશે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આ વિડીયોને બધા ધ્યાનથી આપ સૌએ સાંભળ્યો હશે, સમજ્યા હશો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ખાલી જોવાનો નથી, ખાલી સાંભળવાનો નથી, એ વિડીયો પ્રમાણે આપણે અભ્યાસ પણ કરવાનો છે. તો આપ સૌને વિડીયો જો ગમ્યો હોય તો આ વિડીયોને આપ સૌ ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર, જય હિન્દ,